ભગવાન શ્રી જગન્નાથજીની 45મી રથયાત્રા પૂર્વે સિટી પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ। વડોદરા શહેરમાં ભગવાન શ્રી જગન્નાથજીની 45મી ભવ્ય રથયાત્રાને લઈને તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે। ગોત્રી સ્થિત ઇસ્કોન મંદિર દ્વારા ગુરુવારે યોજાનારી ભવ્ય રથયાત્રા શાંતિપૂર્ણ અને સુરાચુ રીતે સંપન્ન થાય તે માટે સિટી પોલીસ સ્ટેશન ખાતે ડીસીપી ઝોન 4ની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। બેઠક દરમિયાન રથયાત્રાના રૂટ સુરક્ષા વ્યવસ્થા, ટ્રાફિક નિયંત્રણ, પોલીસ બંદોબસ્ત, સ્વયંસેવકોની કામગીરી તેમજ ભક્તોની સુવિધા સહિત વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી। પોલીસ અધિકારીઓએ તમામ સમાજના આગેવાનો, શાંતિ સમિતિના સભ્યો અને આયોજકોને કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ તંત્રને સંપૂર્ણ સહયોગ આપવા માટે પણ અપીલ કરવામાં આવી હતી। આગેવાનોએ પણ રથયાત્રા હર્ષોલ્લાસ અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી વ્યક્ત કરી હતી। પોલીસે નાગરિકોને ટ્રાફિક અંગેની સૂચનાઓનું પાલન કરવા, કોઈપણ અફવા પર વિશ્વાસ ન કરવા અને કોઈ શંકાસ્પદ ઘટના જણાય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા અનુરોધ કર્યો છે। ભગવાન શ્રી જગન્નાથજીની 45મી રથયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાય તેવી શક્યતા વચ્ચે પોલીસ તંત્રે તમામ સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી હોવાનું ડીસીપી ઝોન 4એ જણાવ્યું છે। બ્યુરો રિપોર્ટ, ઇમરાન શેખ, વડોદરા। વડોદરા શહેર ખાતે આગામી દિવસોમાં ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા છે તે સંદર્ભે આજરોજ સિટી પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મિટિંગ રાખવામાં આવેલ, જે મિટિંગમાં વિસ્તારના તમામ આગેવાનો, તમામ ફ્રેન્ડ ઓફ પોલીસ, વિસ્તારના આગેવાનો, વડીલો વગેરે તમામે ભાગ લીધેલ। અને આ જે રથયાત્રા છે, રથયાત્રા દરમિયાન સમગ્ર રથયાત્રા ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં, ખૂબ જ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં, ખૂબ જ સારી રીતે રંગેચંગે પૂર્ણ થાય એ માટે આ મિટિંગનું આયોજન કરવામાં આવેલ। તમામના સૂચનો અને સજેશન લેવામાં આવેલ છે। પોલીસ તરફથી જે બંદોબસ્તની વ્યવસ્થા કરવામાં આવેલી છે અને પોલીસ તરફથી જે આયોજન કરવામાં આવેલું છે તેની પણ ચર્ચા કરવામાં આવેલ અને બધા ભેગા મળીને ખૂબ સારી રીતે આ રથયાત્રાનો જે તહેવાર છે એની ઉજવણી થાય એ માટે આજ રોજનું આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું। કયા પ્રકારનું બંદોબસ્ત રહેશે? રથયાત્રાનું જે આયોજન છે એમાં વડોદરા શહેર પોલીસ દ્વારા સંપૂર્ણપણે બંદોબસ્તની તૈયારી કરી લેવામાં આવેલી છે, જેમાં જુદા જુદા વિસ્તારોમાં, જુદા જુદા સેક્ટરમાં બંદોબસ્ત રહેશે। મૂવિંગ બંદોબસ્ત, ધાબા પોઈન્ટ, ડીપ પોઈન્ટ, અંદરના સંવેદનશીલ વિસ્તારોના પોઈન્ટ વગેરે તમામ જગ્યાઓએ પોલીસનું ડિપ્લોયમેન્ટ રહેશે અને ખૂબ જ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં, શાંતિપૂર્ણ વાતાવરણમાં સારી રીતે આ સમગ્ર રથયાત્રા પૂર્ણ થાય તે માટે વડોદરા શહેર પોલીસ દ્વારા સંપૂર્ણ તૈયારી કરવામાં આવી છે। સૌ ફેલાય ના એ માટે શું સૂચન છે? તમામને અમારી વિનંતી છે કે કોઈ પણ પ્રકારની ખોટી અફવા, ર્યુમર્સથી પ્રેરાવું નહીં ને ખોટી અફવા ફેલાવી નહીં, એવી અમારી આપ સર્વને નમ્ર વિનંતી છે। આજની મિટિંગમાં આપશ્રીઓના માધ્યમથી જણાવવા માંગુ છું કે સિટી પોલીસ સ્ટેશનના અંદર મેકવાન સાહેબ, ડીસીપી મેકવાન સાહેબે મિટિંગ બોલાવેલી અને મિટિંગના અંદર આવનારા દિવસોમાં એટલે કે પરમ દિવસે રથયાત્રા નીકળવાના છે અને રથયાત્રામાં સારી રીતે સંપૂર્ણ થાય એની વાતચીતો કરવામાં આવી છે અને અમારા વિસ્તારના હિન્દુ, મુસ્લિમ દરેક સમાજના વ્યક્તિઓ અહીંયા હાજર હતા અને બધાએ એ વાતને લબ્બે કહીને આગળ કામ કરીશું એવી બાંયધરી આપેલી છે। સમાજ તરફથી ક્યાં સ્વાગત કરવામાં આવશે? મુસ્લિમ સમાજ તરફથી મચ્છીપીઠ છે, પછી પદ્માવતી શોપિંગ સેન્ટર છે, તે જગ્યાએ એમને કરવામાં આવશે।